ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ નારણપુરા હાઈસ્કૂલ બહાર બનેલી વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી અંગે નિવેદન આપ્યું છે। સવારે કચેરીમાં હોવા દરમિયાન આ બનાવની જાણ થતાં તેમણે તરત જ શિક્ષણ અધિકારી અને પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો। નેશનલ હાઈસ્કૂલના સંચાલક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષા પૂરી થયા બાદ હરિઓમ એપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓની જૂની અદાવતના કારણે ઝઘડો થયો હતો। શાળાએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર આપી શિક્ષણ અધિકારીએ પણ શિક્ષણ ઇન્સ્પેક્ટરને તપાસ માટે મોકલ્યા અને તપાસમાં જે બહાર આવશે તે મુજબ પગલાં લેવામાં આવશે। જેવી રીતના સવારે હું મારી કચેરીમાં બેઠો હતો ત્યારે એક સમાચાર ધ્યાનમાં આવ્યા કે નેશનલ હાઈસ્કૂલ જે નારણપુરા છે તે હાઈસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની કોઈ ઘટના બની હતી અને જેનું સંજ્ઞાન લઈ અને તરત જ મેં જે તે અમારા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગને જાણ કરીને અહેવાલ મંગાવ્યો હતો અને અહેવાલના આધારે નેશનલ હાઈસ્કૂલના જે સંચાલકશ્રી સાથે વાતચીત કરતાં જાણવા મળેલ કે ધોરણ 10ની જે પ્રી બોર્ડ એક્ઝામ હતી એ બોર્ડની પ્રી બોર્ડ એક્ઝામ પૂરી થયા બાદ એ નેશનલ સ્કૂલ નારણપુરાથી 100 મીટર દૂરના અંતરે હરિયમ અપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને અંદરોઅંદર કોઈ જૂની કદાચ ઘટના હશે એને ધ્યાનમાં લઈ અને ઝઘડો થયો હતો, જેમાં એક વિદ્યાર્થીએ પોતે અન્ય સાથીઓને બોલાવ્યા હતા અને ઝઘડામાં ઈજા થઈ હતી અને શાળા દ્વારા આ ઈજા થયેલ બાળકને હોસ્પિટલે લઈ અને તાત્કાલિક સારવાર આપી હતી અને તેની સાથે સાથે વાલીને બોલાવી અને ઠપકો પણ આપેલો હતો અને આ વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। એ ઉપરાંત સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ અર્થે મોકલેલ છે અને એ તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત જે પણ હશે એ કાર્યવાહી અંતર્ગત એક્શન લેવામાં આવશે। એ ઉપરાંત જે પોલીસની કાર્યવાહી છે તે ઘાટડિયા પોલીસ સ્ટેશન સાથે પણ અધિકારી સાથે વાત થઈ એ મુજબ એક વિદ્યાર્થી દ્વારા અત્યારે FIR લખવાની પ્રક્રિયા ચાલુ છે। 6 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને પકડેલ છે અને અત્યારે વિદ્યાર્થી પોતે પણ દવાખાને સારવાર લઈ અને FIR લખાવવા વાલી સાથે આવે છે।